જય સોનલમાં સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર આવેલું એક દિવ્ય આસ્થા ધામ એટલે સોનલધામ કરેણી, જ્યાં પૂજ્ય આઈ સોનલમાનું ભવ્ય મંદિર ભક્તોના હૈયામાં અખંડ શ્રદ્ધાનો દીવો પ્રગટાવે છે। આ ધામ માત્ર ઈંટ અને પથ્થરનું મંદિર નથી, પણ માતાજીના ચરણ પરશથી પાવન બનેલી તપોભૂમિ છે। પૂજ્ય આઈ સોનલમાનો અવતાર કેશોદ તાલુકાના મઢડા ગામે થયો હતો। મઢડા માતાજીની જન્મભૂમિ બની તો કરેણી તેમની કર્મભૂમિ બની અને ધન્ય થયું। કહેવાય છે કે દેવોને પણ અવતાર લેવાનું મન થાય એવી ચારણી કુખે અવતરેલા પૂજ્ય આઈ સોનલમાએ માનવ કલ્યાણ માટે પોતાનું સમગ્ર આખું સમર્પિત કરી દીધું। માતાજી 17 વર્ષથી પણ વધુ સમય કરેણી ગામે નિવાસી રહ્યા હતા। આ ધરતી પર રહી તેમણે ભક્તિ, સેવા, સંસ્કાર અને સમાજ ઉત્થાનનો દીવો પ્રગટાવ્યો। નાનપણથી જ માતાજીમાં દેવી સ્વરૂપના દર્શન થતા હતા। તેમની વાણીમાં મમતા, ચહેરા પર અજવાળું અને જીવનમાં સાધના હતી। પૂજ્ય આઈ સોનલમાં શિવ ઉપાસનામાં સદાય લીન રહેતા હતા અને સનાતન ધર્મની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાનો સંદેશ પણ આપતા હતા। માતાજી ખાસ કરીને શિક્ષણના ખૂબ મોટા હિમાયતી હતા। તેઓ સમાજને વારંવાર સમજાવતા કે વ્યસન છોડો, અંધશ્રદ્ધા અને ભુવા ભરાડીમાં ના પડો, તમારા દીકરા દીકરીઓને જરૂર ભણાવજો। માતાજીના આશીર્વચન આજે પણ હજારો પરિવાર માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। સમાજમાં શિક્ષણ, એકતા અને સારા સંસ્કારોનો પ્રકાશ ફેલાવવા માટે માતાજીએ જીવનભર અવિરત પ્રયત્નો કર્યા। આજે પણ સોનલમાની યાદમાં માત્ર ચારણ સમાજ જ નહીં, પણ 18 વર્ણના લોકો ભાવભેર સોનલ બીજની ઉજવણી કરે છે। સોનલ બીજના પાવન પ્રસંગે કરણી ગામ ભક્તિ અને લોક સાહિત્યના રંગે રંગાઈ જાય છે। દેશ વિદેશથી ભક્તો અહીં ઉમટી પડે છે। અનેક મોટા સાહિત્યકારો, કવિઓ, ભજનીકો અને લોક કલાકારો માતાજીના ચરણોમાં હાજરી આપી અને ધન્યતા અનુભવે છે। બહારથી આવતા ભક્તજનો માટે અહીં ઉતારાની પણ સુંદર સગવડ ઉપલબ્ધ છે। સોનલધામ સુધી પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ કેશોદ આવેલું છે। કેશોદથી માત્ર 7 કિલોમીટરના અંતરે આ પવિત્ર ધામ આવેલું છે। સોનલધામ કરેણી જગ્યાનો સમગ્ર સંચાલન અને વહીવટ પૂજ્ય નરહરદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ સુંદર રીતે ચાલી રહ્યો છે। તેમના સેવાભાવ અને સમર્પણથી આ ધામ ભક્તિ અને વ્યવસ્થાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે। સોનલધામ કરેણી આજે લાખો ભક્તો માટે શ્રદ્ધા, શાંતિ અને શક્તિનું પ્રતીક બની ગયું છે। રસિક ફળદુના, જય માતાજી।